નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી અને હું છું આપની સાથે ધરતી। મહત્વપૂર્ણ સમાચાર। વડોદરા શહેરમાં વધુ એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે। શહેરના હણી વિસ્તારમાં આવેલી સિગ્નાસ સ્કૂલને આરડીએક્સથી ઉડાવવાની ધમકી મળતા પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે ટ્રેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો વાલીઓ શાળામાં પહોંચ્યા છે। બાળકોને લેવા માટે સ્કૂલ પરિસરમાં સઘન ટ્રેકિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। વડોદરાની વધુ એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ સ્કૂલ કે જેમાં આજે સવારે એક મેલ શાળા સંચાલકોને મળ્યો અને તેમાં બોમ્બથી અલગ આ વખતે એવું લખવામાં આવ્યું છે મેલમાં કે આરડીએક્સ સ્કૂલમાં પ્લાન્ટ કરવામાં આવ્યો છે અને સ્કૂલને ઉડાવી દેવામાં આવશે। જેવો મેલ મળ્યો પોલીસને જાણ કરવામાં આવી। પોલીસના ઉચ્ચ અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની ટીમો પણ અહીંયા પહોંચી છે। તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે, તમામ એજન્સીઓ સાથે સ્કૂલના ખૂણે ખૂણા, સ્કૂલના દરેક રૂમની તપાસ કરવામાં આવી રહી છે। જેવો આ મેલ મળ્યો શાળા સંચાલકો દ્વારા પહેલા પોલીસને જાણ કરવામાં આવી, બાદમાં વાલીઓને પણ જાણ કરવામાં આવી। વાલીઓ અહીંયા ધીમે ધીમે પહોંચી રહ્યા છે અને પોતાના બાળકોને સુરક્ષિત રીતે ઘરે લઈ જઈ રહ્યા છે। સમગ્ર સ્કૂલને ખાલી કરાવી દેવામાં આવી છે। સાથે સાથે જે મેલ આવ્યો છે તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે। એસીપી, ડીસીપી કક્ષાના તમામ અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે। ડીસીપી પન્ના મોમાય આપની સાથે છે। મેડમ, શું મેલ હતો અને હવે તપાસ કેવી રીતની કરવામાં આવી રહી છે? સિગ્નસ સ્કૂલમાં આજે સવારે એક ઈમેલથી થ્રેટ મળેલી છે, જેમાં એવું લખેલું છે કે સ્કૂલમાં આરડીએક્સ મૂકવામાં આવેલો છે અને ટૂંક સમયમાં બ્લાસ્ટ થશે। જેના પગલે શાળાના પ્રિન્સિપલે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો અને અમે લોકો અહીંયા પહોંચી ગયા છીએ। બીડીડીએસની ટીમ એનું ચેકિંગ શરૂ કરી દીધું છે। સાયબરની ટીમ આવી અને ક્યાંથી મેલ જનરેટ થયો છે અને આઈપી એડ્રેસની શોધખોળ માટે અને તપાસ માટે કાર્યરત થઈ ગઈ છે। અમે લોકો અહીંયા પહોંચી અને અહીંયા અમે અમારી કામગીરી શરૂ કરી દીધી છે। શાળા દ્વારા બાળકોને છોડી મૂકવામાં આવેલા છે અને તમામ બાળકો એના ઘરે સુરક્ષિત પહોંચી ગયા છે। અત્યાર સુધી જે મેલ મળતા હતા ધમકી ભર્યા, એમાં બોમ્બનો ઉલ્લેખ કરવામાં આવતો હતો, આ વખતે આરડીએક્સનો ઉલ્લેખ છે। હા, આ વખતેના એમાં લખેલું છે કે આરડીએક્સ મૂકવામાં આવેલા છે, એટલે એ દિશામાં પણ અમે તપાસ કરી રહ્યા છીએ। આઈપી એડ્રેસ મળ્યું છે, સેમ આઈપી એડ્રેસ જે પહેલા મળ્યા હતા એવા છે? સાયબરની ટીમ અત્યારે કાર્ય ચાલુ છે એની ટીમની, એટલે આઈપી એડ્રેસ મળે એટલે પછી ખ્યાલ આવશે કે કઈ છે એમાં। આ મેલ કેટલા વાગે મળ્યો અને કોને મળ્યો અને ત્યાર પછી શું કાર્યવાહી કરવામાં આવી છે અને અત્યાર સુધી શું કંઈ મળ્યું છે એવી કઈ શંકાસ્પદ વસ્તુ? મેલ પ્રિન્સિપલને મળેલો હતો અને સવારે જ્યારે સ્કૂલ શરૂ થઈ અને પ્રિન્સિપલે પોતાનું કમ્પ્યુટર શરૂ કર્યું અને મેલ ચેક કરવાનું જોયું ત્યારે એમને ખબર પડી, ત્યારે ઘણા બધા બાળકો સ્કૂલમાં આવી ગયા હતા। સ્કૂલ શરૂ નથી થઈ અને તાત્કાલિક બધાને રિટર્ન કરવાની કાર્યવાહી ચાલુ કરી। પેરેન્ટ્સને પણ મેસેજ કરવામાં આવ્યો અને બાળકોને ઇવેક્યુએટ કરી દીધા છે તમામને। બધા પોતાના ઘરે સુરક્ષિત પહોંચી ગયા છે। અમને જ્યારે જાણ કરી સ્કૂલે ત્યારે અમે તાત્કાલિક પોલીસની ટીમ અહીંયા પહોંચી ગઈ છે। અત્યારે બીડીડીએસ એનું ચેકિંગ કરી રહી છે, આખા સ્કૂલનું તમામ કેમ્પસ અને તમામ એરિયા ચેકિંગ કરી રહી છે। સાયબરની ટીમ આવી ગઈ છે અને ક્યાંથી મેલ જનરેટ થયો છે અને આઈપી એડ્રેસ ક્યાંનું છે એ માટે એની કામગીરી કરી રહી છે। અત્યાર સુધી કંઈ મળ્યું છે એવું કંઈ? હાલમાં કામગીરી ચાલુ છે, કંઈ મળ્યું નથી। અત્યાર સુધી એવું કંઈ મળ્યું નથી જેનાથી ટેન્શન વધે, કારણ કે આજે સવારે જ્યારે મેલ મળ્યો ત્યારથી પોલીસ પણ દોડતી થઈ છે। વાલીઓ ગભરાટના માર્યા દોડતા થયા છે, અહીંયા પોતાના બાળકોને લેવા આવ્યા છે અને જે અત્યાર સુધી મેલ મળતા હતા વડોદરામાં જેટલે પણ સ્કૂલોને મળ્યા છે, બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઉલ્લેખ હતો। આ વખતે પહેલી વખત આરડીએક્સથી સમગ્ર સ્કૂલને ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો છે। અફરાતફરીનો માહોલ હતો, અત્યારે થોડી શાંત પરિસ્થિતિ છે, પરંતુ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ દ્વારા, પોલીસ દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવી છે, તપાસ હજી પણ ચાલુ છે। અત્યાર સુધી કોઈ એવી શંકાસ્પદ વસ્તુ હાથ લાગી નથી, એટલે પોલીસે પણ, શાળા સંચાલકોએ પણ, વાલીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, ટીવી 13 ગુજરાતી, વડોદરા।